રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે મરચીની ખેતી ભાગ 5 અને એના અંદર આપણે આજે વાત કરવાની છે સૂક્ષ્મ તત્વોની ઉણપ કે જેની આપણે ઓળખ અને એનું જે સમાધાન એટલે કે આપણે કઈ રીતે જે ઉણપ છે એ પૂરી કરી શકીએ એ વિષય ઉપર આપણે આજે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, આ વિડીયો થોડો વધારે લાંબો થશે કારણ કે આપણે એના અંદર ઘણી બધી સારી એવી માહિતી તમને દેવાની છે. તો અંત સુધી આ વિડીયો જોજો કે જેથી કરી અને મરચીના જે ખેતી કરવા વાળા ખેડૂત મિત્ર છે એમને એના અંદર જે સિમ્પટમ્સ દેખાતા હોય તો એનું આપણે કઈ રીતે સમાધાન કરી શકીએ એ તમામ માહિતી મળી શકશે. તો સૌપ્રથમ આજે આપણે શરૂઆત કરીએ તો પ્રથમ આપણે વાત કરીએ કે આપણે જે ઝીંકની ખામી હોય છોડની અંદર, ઝીંકની ખામી હોય તો એ કઈ રીતનું છોડ બતાતો હોય તો અત્યારે જે તમે ફોટો જોઈ રહ્યા છો એમાં ઝીંકની જે ડેફિશિયન્સી છે એ બતાવે છે. એટલે આ ટાઈપનો જો તમારે કોઈ પ્રોબ્લેમ બતાતો હોય તો એના અંદર તમારે ઝીંક બેઝ દવા એટલે કે જે દવાની અંદરથી છોડને ઝીંક તત્વ મળી રહેતું હોય તો એનો તમારે ઉપયોગ કરવો જોઈએ. તો એના અંદર ખાસ કરીને તમે આ જોઈ શકો છો એફએમસી કંપનીનું જીનેત્રા 700. આના અંદર જે છે ઝીંક એક્ટિવ ફોર્મની અંદર રહેલું છે 39.5%. આ તમે જોઈ શકો છો ઝીંક જે છે આ 39.5% આ એક્ટિવ ફોર્મની અંદર રહેલું છે. તો આનો તમારે ઉપરથી જો તમે સ્પ્રે કરી દો તો એની ઝીંકની કમી દૂર થઈ જાય. અને સાથે તમારે જમીનની અંદર ઉપયોગ કરવો હોય પાવાની અંદર તો પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. એના સિવાય આપણે બીજી વાત કરીએ તો આ ચિલેટેડ ફોર્મની અંદર ઝીંક આવે છે. આ તમે જોઈ શકો છો ઝીંક 12% ચિલેટેડ ફોર્મની અંદર છે, એડીટીએ ચિલેટેડ છે. તો આનો જે છે પ્રતિ પંપ તમારે 12 ગ્રામ આજુબાજુ 10-12 ગ્રામ પંપની અંદર નાખી અને આનો સ્પ્રે કરવામાં આવે તો પણ ઝીંકની કમી દૂર થઈ જતી હોય. અને સાથે જો તમારે નીચે સોઇલ એપ્લિકેશનની અંદર આપવું હોય તો 1 એકરની અંદર 250 ગ્રામ લેખે તમારે આને તમે સોઇલ એપ્લિકેશન અથવા ડ્રીપ ઇરિગેશનની અંદર પણ તમે આપી શકો છો. બંને રીતે ઝીંકની કમી દૂર થઈ શકે. હવે આપણે વાત એવી કરીએ કે સોઇલ એપ્લિકેશન અને સ્પ્રેમાં ફરક શું હોય. તો જો તમે સ્પ્રેથી તમે આપતા હોય તો એ તાત્કાલિક પાનની અંદર શોષાઈ જાય અને તાત્કાલિક જે છે એનો તમને લાભ મળી શકે અને તરત જે છે છોડ એને એપટેક કરી અને એનો ઉપયોગ કરી શકે. જ્યારે એ જ વસ્તુ તમે જ્યારે જમીનની અંદર આપતા હોય તો એના અંદર તમારે 24 કલાક 48 કલાક કે 2-3 દિવસ સુધીનો એમાં અલગ અલગ જે કન્ટેન આપણે વાપરતા હોઈએ એ પ્રમાણેમાં અલગ અલગ સમય લાગતો હોય. કારણ કે મૂળ દ્વારા એ શોષાય, છોડની અંદર ચડે અને પછી એનો ઉપયોગ થતો હોય છે. જ્યારે ઓલું પાન દ્વારા આપવામાં આવે તો એ તાત્કાલિક એનો ઉપયોગ થઈ શકતો હોય, પણ જો જમીનમાં આપવામાં આવે તો એનો જે છોડ છે એ લાંબા સમય સુધી વધારે ઉપયોગ કરી શકતો હોય છે. હવે આપણે વાત કરીએ કે ફેરસ લોહ તત્વ જે અત્યારે તમે ફોટો જોઈ રહ્યા છો એ ફેરસની કમી વાળો છે. તો ફેરસની કમી માટે આપણે શું કરી શકીએ તો એના અંદર જે છે આ તમે જોઈ શકો છો એડીટીએ ફોર્મ્યુલેશનની અંદર છે ફેરસ ઓર્ચાર્ડ કંપનીનું એફઈ છે આપણી પાસે 12% ચિલેટેડ ફોર્મની અંદર. આનો જે ડોઝ છે એ પર પંપ 10 થી લઈ અને 12 ગ્રામ સુધીનો આનો ડોઝ છે. તો આનો તમે સ્પ્રે કરી શકો છો અથવા એકરે તમે 250 ગ્રામ લેખે આને તમે ડ્રીપ અથવા ડ્રેન્ચિંગની અંદર પણ ઉપયોગ કરી શકો છો. એટલે જે રીતે તમને અનુકૂળ હોય એ રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને સ્પ્રેની અંદર આનું સારું રિઝલ્ટ તમને જોવા મળશે. છોડની અંદર જે પીળાશ આવી ગઈ હોય તો એ તાત્કાલિક પીળાશ જે છે ફેરસથી દૂર થઈ જતી હોય. ફેરસને આપણે લોહ તત્વ પણ કહીએ છીએ. હવે આપણે વાત કરીએ કે જે કોપરની ઉણપ હોય તો આપણે શું કરવું. તો અત્યારે જે તમે ચિત્ર જોઈ રહ્યા છો એ છે કોપરની ઉણપ વાળું ચિત્ર. તો આના અંદર જે તમને ડેફિશિયન્સી દેખાય છે એને દૂર કરવા માટે
તમારે જે કોપર આવે છે, કોપર ઓક્ઝીક્લોરાઇડ 50%, એનો તમે સ્પ્રે પણ કરી શકો છો. સાથે ધાનુકા કંપનીનું જે કોનિકા આવે છે એનો પણ તમે સ્પ્રે કરી શકો છો, કે જેની અંદર તમને વાયરસ, ફૂગ બેની દવા પણ સાથે મળી જાય અને સાથે જે કોપર છે એની ઉણપ પણ દૂર થઈ જાય. અને એના સિવાયની આપણે વાત કરીએ તો આ છે ટ્રાયબેઝિક કોપર. તમે જોઈ શકો છો 34.5% રમ્પસ, સુમિટોમો કેમિકલ્સનું રમ્પસ ટ્રાયબેઝિક કોપર, બરોબર છે. આનો જે છે તમે વીઘે 150 થી લઈ અને 200 ml લેખે ડ્રીપ અથવા પાણીની સાથે પાય અને ઉપયોગ કરી દો તો પણ સારામાં સારું આનું રિઝલ્ટ મળી જાય અને કોપરની ઉણપ દૂર થઈ જાય. ખાસ કરીને આ કોપરનો જે છે મોટા ભાગે ખેડૂતો શરૂઆતના સ્ટેજની અંદર ઉપયોગ કરતા હોય છે, અથવા જ્યારે મરચીનો ઉંમર 6 મહિના આજુબાજુની થઈ જાય ત્યારે આનો ખાસ કરીને ઉપયોગ કરતા હોય, કારણ કે આ સમયે મરચીના છોડની અંદર સુકારાનો પ્રશ્ન પણ થોડો ઘણો લાગતો હોય છે. તો સુકારાના પ્રશ્નની અંદર આ ફૂગનાશક તરીકે પણ કામ કરે છે અને સાથે સાથે કોપરની ઉણપ પણ દૂર કરે છે. એટલે બંને રીતે આ દવા તમારે ઉપયોગ થઈ શકે છે, સુમિટોમો કેમિકલ્સનું રમ્પસ. હવે આપણે વાત કરીએ કે બોરોનની ઉણપ હોય તો કઈ રીતનું થતું હોય. તો અત્યારે જે આ તમે ચિત્ર જોઈ રહ્યા છો એ છે બોરોનની ઉણપ વાળું. તો એના અંદર જે આ તમે જોઈ રહ્યા છો આ છે બોરોન 20%. માર્કેટની અંદર બહુ ઘણી બધી કંપનીઓના ઉપલબ્ધ છે, તમને કોઈ પણ જગ્યાએ આસાનીથી મળી રહેશે. તો આ છે બોરોન 20%. આવે આનો જે ડોઝ છે પ્રતિ પંપ 20 ગ્રામનો ડોઝ છે. એક પંપની અંદર 20 ગ્રામ લેખે તમે આ નાખી અને સ્પ્રે કરી દો એટલે બોરોનની જે છે એ ઉણપ દૂર થઈ જતી હોય છે. હવે વાત કરીએ સલ્ફર. તો સલ્ફરની અંદર તમે અત્યારે જે આ ચિત્ર જોઈ રહ્યા છો આ છે સલ્ફરની ઉણપ વાળું ચિત્ર. તો સલ્ફરની ઉણપ દૂર કરવા માટે તમે આ જે 40% સલ્ફર આવે છે આ, અથવા 80% જે WDG સલ્ફર આવે છે એ બેમાંથી કોઈ પણ સલ્ફર લઈ પ્રતિ પંપ 40 ગ્રામ અથવા 40 ml લેખે આનો તમે ઉપયોગ કરી દો તો સારામાં સારું તમને એના અંદર રિઝલ્ટ જોવા મળશે. સલ્ફર જે છે એ સલ્ફરની ઉણપ તો દૂર કરે જ છે, સાથે સાથે એ કોન્ટેક્ટ ફંગીસાઇડનું પણ કામ કરે છે અને સાથે માઇટીસાઇડનું પણ કામ કરે છે. એટલે આને બીજી વસ્તુ કે આને કોઈ પણ દવા સાથે મિક્સ કરી શકાય છે. તો આ જે સલ્ફર છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે વાત કરીએ મેગ્નેશિયમની. તો અત્યારે જે આ તમે ચિત્ર જોઈ રહ્યા છો એની અંદર ત્યારે મેગ્નેશિયમની ઉણપ જોવા મળે છે. તો એના અંદર તમે જે આ મેગ્નેશિયમ સલ્ફેટ આવે છે, બરોબર, આ જે તમે જોઈ રહ્યા છો મેગ્નેશિયમ સલ્ફેટ, આનો તમે ઉપયોગ કરી શકો છો પ્રતિ પંપ 100 ગ્રામ લેખે નાખીને. હવે મેગ્નેશિયમ જે છે પંપે 100 ગ્રામ લેખે નાખી અને સ્પ્રે કરીને પણ એની આપણે ઉણપ જે છે એ દૂર કરી શકતા હોઈએ છીએ. સાથે આપણે મેગ્નેશિયમને 1 વીઘામાં 3 થી લઈ અને 6 કિલો સુધી છોડની જે ઉંમર અને ઊંચાઈ એ પ્રમાણે આપણે એને નીચે ખાતર તરીકે અથવા ડ્રીપ ઇરિગેશનની અંદર આપીને પણ આપણે એનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ અને ઉણપ દૂર કરી શકતા હોઈએ છીએ. મેગ્નેશિયમનું જે ખાસ કરીને કામ છે એ છે છોડની અંદર હરિતકણની સંખ્યા વધારી અને છોડને લીલો કરવાનો, અને છોડ જો લીલો હોય તો એ સારામાં સારી રીતે ખોરાક બનાવી શકે અને છોડની જે વૃદ્ધિ છે એ સારામાં સારી થઈ શકે. હવે જે અત્યારે તમે ચિત્ર જોઈ રહ્યા છો ખેડૂત મિત્ર, આ છે NPK એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ. આ પાંચે વસ્તુનું તમને ઉણપ દેખાડતું આ જે ચિત્ર છે એના અંદર તમને ક્લિયર કટ તમે જોઈ શકો છો કે પાનની અંદર એની કઈ ટાઈપની ઇફેક્ટ આવે છે અને છોડની અંદર એના પાન જે છે કઈ ટાઈપના થતા હોય છે. તો તમે અત્યારે એમાં આપણે NPK અથવા મેગ્નેશિયમ ને કેલ્શિયમ કઈ રીતે યુઝ કરીએ તો આપણે ખાસ કરીને ખેડૂત મિત્ર આપણે NPK વિશે તમને માહિતી આપી દઉં. NPK મતલબ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશને આપણે NPK કહેતા હોઈએ. તો NPK ની અંદર અત્યારે વોટર સોલેબલ ગ્રેડ
ઘણા બધા ઉપલબ્ધ છે. તો હવે એ ગ્રેડ આપણે કયા ટાઈમે અને કઈ રીતે વાપરવા જોઈએ, તો ખાસ કરી અને ખેડૂત મિત્ર એની તમને માહિતી આપી દઉં. તો આ જે છે 1261-0, આના અંદર 12% નાઇટ્રોજન છે અને 61% જે છે એ ફોસ્ફરસ છે. તો આનો જે ખાસ કરીને ઉપયોગ જે થતો હોય એ છે ફ્લાવરિંગ સ્ટેજ, એટલે કે 1261-0 જે છે એ ફ્લાવરિંગ સ્ટેજે તમારે કોઈ પણ છોડની અંદર ફ્લાવરિંગ સ્ટેજની અંદર 1261-0 નો તમારે ઉપયોગ કરવો જોઈએ. આ જે છે આ તમે જોઈ રહ્યા છો, આ છે 20-10-20 પ્લસ ટી. આનો મતલબ એવો છે કે આની અંદર આ ચિલેટેડ છે અને આની અંદર ફેરસ અને ઝિંક અને મેગ્નેશિયમ ઓક્સાઇડ આ ત્રણેય વસ્તુ ભેગી છે. સાથે આમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. નાઇટ્રોજન છે 20%, ફોસ્ફરસ છે 10% અને પોટાશ જે છે 20%, પ્લસ એની સિવાયના 3 માઇક્રોન્યુટ્રન. એટલે ટોટલ 6 વસ્તુ છોડને આ એક જ પેકેટમાંથી મળતી હોય છે. હવે આ બધા જે ચિલેટેડ ખાતર જે હું તમને બતાવું છું, આનો ડોઝ જે છે એ પ્રતિ પંપ 100 ગ્રામ લેખેનો આનો ડોઝ હોય છે. પ્રતિ પંપ તમે એને 100 ગ્રામ લેખે સ્પ્રેની અંદર આપી શકો છો. અને જો તમારે એને જમીનની અંદર આપવા હોય તમારે, તો 1 વીઘાની અંદર 3 કિલો, અને જો એકરનું માપ પ્રમાણે ગણવું હોય તો 1 એકરની અંદર 7 કિલો લેખે તમે આ કોઈ પણ મોલની અંદર, એટલે કે તમે જે પાક વાવ્યો છે એના અંદર તમે એનો ઉપયોગ કરી શકો છો. અને વર્ષોથી જૂનું અને જાણીતું બધા જ ખેડૂતોએ વાપરેલું 19-19-19 નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ત્રણેય એક જ સમાન માત્રાની અંદર, ત્રણેય 19-19% અંદર આવશે. તો આનો પણ તમે પંપે 100 ગ્રામ લેખે નાખી અને ઉપયોગ કરી શકો છો. એની પછીની આપણે વાત કરીએ તો 0-52-34, આ તમે જોઈ શકો છો 0-52-34. આના અંદર જે ફોસ્ફરસ છે એ 52% છે અને પોટાશ જે છે 34% અંદર રહેલો છે. હવે આની જે આપણે કામ કરવાની વાત કરીએ તો ખાસ કરીને ફૂલ આવી ગયા પછીનો જે સમય હોય, એટલે કે ફૂલ બેસવાના ચાલુ હોય અને સાથે ફ્રૂટિંગ પણ લાગેલું હોય, એ બંને સ્ટેજની અંદર આ કામ કરે. કારણ કે આની અંદર ફોસ્ફરસ પણ છે અને પોટાશ પણ છે. તો આ જે આપણે ટૂંકમાં ચાલુ જે શાકભાજી હોય, દાખલા તરીકે મરચી, રીંગણી, ટમેટી જે આપણે ચાલુ હોય એની અંદર પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ, કે જેથી કરી અને વધારેમાં વધારે ફૂલ ઉઘડે અને જે ફળ બેસે એ ફળ સારું લાઇટ વાળું બને. તો એ રીતે આપણે એનો ઉપયોગ કરવાનો છે. હવે આ છે 13-0-45. આની અંદર નાઇટ્રોજન 13% અને પોટાશ જે છે 45% એક્ટિવ ફોર્મની અંદર રહેલો છે. 13% નાઇટ્રોજન જે છે છોડની અંદર ગ્રોથ અને ગ્રીનરી શરૂ રાખશે. સાથે જે માનો કે મરચા હોય, રીંગણા હોય, કે કોઈ પણ પ્રકારના શાકભાજી હોય, અથવા તો મગફળી હોય, કપાસ હોય, તો તમામની અંદર જે છે ગ્રોથ શરૂ રાખશે. સાથે ફળની જે સાઈઝ અને કલર છે એ આ તમને સારામાં સારું લઈને આપશે. 13-0-45. હવે આપણે વાત કરીએ 00-50ની. આ તમે જોઈ શકો છો, આને આપણે પોટાશ કહે છે. આની અંદર માત્ર ને માત્ર 50% પોટાશ આવે છે. આનું જે માપ છે પંપે 100 ગ્રામ લેખેનું જ છે, જે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે. પણ આનો ઉપયોગ કોઈ પણ પાકની અંદર જ્યારે તૈયાર થવાની અવસ્થા હોય એના 15-20 દિવસ અગાઉ આપણે આને મોટા ભાગે દેતા હોઈએ છીએ. અને આનું સારામાં સારું કામ મળતું હોય. દાખલા તરીકે ડુંગળી હોય તો ડુંગળીની અંદર ડુંગળીની લાઈટ અને કંદની સાઈઝ આ બંને વસ્તુ આવશે. એટલે કે લાલ ડુંગળી હોય તો ડુંગળીનો જે કલર છે એ કલર સારામાં સારો આવશે. બીજું જે દડાની જે સાઈઝ છે એ મોટી થશે. એટલે આ પાકના સ્ટેજ ઉપર આપવાની વસ્તુ છે. રીંગણીની અંદર પણ આપી શકો, મરચીની અંદર પણ આપી શકો. જ્યારે ફાલ લાગી ગયો હોય અને એની સાઈઝ અને કલર આપણે બનાવવું હોય તો આનો ઉપયોગ થતો હોય. ખાસ કરીને ડુંગળીવાળા જે ખેડૂત મિત્ર છે એમને ખાસ કે જ્યારે તમારી ડુંગળી છેલ્લેથી બીજું પાણ હોય એ સમયે તમારે આને કાં તો સ્પ્રે કરી દેવો અથવા પાણી સાથે તમારે પાઈ દેવું, તો ડુંગળીની સાઈઝ અને કલર સારામાં સારું આવશે.
હવે આપણે વાત કરીએ કે લિક્વિડની અંદર જે એનપીકે આવે છે એના વિશે. તો લિક્વિડની અંદર તમે આ જોઈ શકો છો 1846 કે જેને આપણે પ્રવાહી ડીએપી તરીકે પણ ઓળખીએ છીએ. 1846 આની અંદર જે છે 10% નાઇટ્રોજન છે અને 34% જે છે એ ફોસ્ફરસ છે. એટલે આ જે આપણે લિક્વિડ ડીએપી કહીએ છીએ આ છે. તો આને છોડની શરૂઆતની અવસ્થાની અંદર જો આપવામાં આવે એટલે કે ખાસ કરીને વિકાસ અથવા ફ્લાવરિંગ સ્ટેજ સુધી, તો આનું સારામાં સારું પરફોર્મન્સ છે અને બેસ્ટ આનો ઉપયોગ થતો હોય છે. તો આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. એની સિવાયની આપણે વાત કરીએ તો 27, 27, 21 આ પણ આપણી પાસે ઉપલબ્ધ છે. આની અંદર પણ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એ એક્ટિવ ફોર્મની અંદર રહેલું છે. એની સાથે ઝિંક અને બોરોન એ પણ આની અંદર ચિલેટેડ ફોર્મની અંદર ઉપલબ્ધ છે. એટલે કે ગ્રોથ સારામાં સારો આપશે. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તો છે જ, સાથે છે ઝિંક અને બોરોન. એટલે કદાચ જો છોડને તમારે ફ્લાવરિંગ લાગી ગયું હોય અને એને કોળની જરૂર હોય, ગ્રોથની જરૂર હોય અને ફ્લાવરિંગ થોડું ઘણું ડ્રોપ થતું હોય તો એના અંદર પણ આ સારામાં સારો ઉપયોગ થઈ શકતું હોય છે. હવે આપણે વાત કરીએ કે લિક્વિડ જે 13045 છે અને મારા કેટલાય કસ્ટમરો અત્યારે રેગ્યુલર આ જે 13045 છે એનો ઉપયોગ કરે છે. અને ખાસ કરી અને રીંગણીવાળા જેટલા ખેડૂત મિત્ર છે એ આ 13045 અને સાથે આપણે જે ફાલની દવા ઝટકા આપીએ છીએ આ બંને દવાનો કોમ્બો એટલે કે જોટો બંને દવા સાથે વાપરે છે અને રીંગણાની અંદર સારામાં સારું આનું ઉત્પાદન લે છે. સાથે રીંગણાની સાઈઝ, શાઇનિંગ અને કલર પણ જોરદાર આવે છે. એનું કારણ એ છે કે આની અંદર જે નાઇટ્રોજન છે એ 6% છે અને 18% જે છે એ પોટાશ રહેલો છે. સાથે આની અંદર છે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને બોરોન. આની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ અને બોરોન આ ત્રણેય સૂક્ષ્મ તત્વો રહેલા છે, પ્લસ નાઇટ્રોજન અને પોટાશ રહેલો છે. એટલે જે ખરવાનો પ્રશ્ન હોય છે, દાખલા તરીકે આપણે રીંગણા કરેલા હોય અથવા મરચા કરેલા હોય તો એની અંદર જે ડોડવો ખરી જતો હોય એ પ્રશ્ન જો હોય તો એના અંદર આ સારામાં સારું કામ આપે. સાથે કપાસની અંદર પણ સારામાં સારું આ કામ આપશે. જો તમે ઝટકાને 13045 નો સ્પ્રે કપાસની અંદર પણ કરશો તો એના અંદર પણ સારામાં સારું આપણને રિઝલ્ટ જોવા મળશે. અને મરચીની અંદર પણ આના સારામાં સારા આપણે રિઝલ્ટ લીધેલા છે. હવે વાત કરીએ માત્ર ને માત્ર કેલ્શિયમ. એટલે ઘણા ખેડૂત મિત્ર જો તમારે એની અંદર કેલ્શિયમની ઉણપ છોડની અંદર જોવા મળતી હોય તો આ તમને કેલ્શિયમ છે એક પંપની અંદર 100 ગ્રામ નાખવાનું છે આ કેલ્શિયમ નાઇટ્રેટને. અને જો તમારે નીચે ડ્રીપમાં આપવું હોય તો તમે 1 વીઘાની અંદર 3 કિલો લેખે તમે ડ્રીપ અથવા પાણીની સાથે આપી શકો છો. એટલે એ રીતે તમારે કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવાનો રહેશે. સાથે તમે જે બોરોન મેં તમને અગાઉ બતાવ્યું હતું એ બોરોનનો પણ તમે ઉપયોગ કરી શકો છો. હવે આ જે પ્રોડક્ટ છે આ છે પીએમએસ એટલે કે પોટેશિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર. આ એક જ બોક્સની અંદર એટલે કે એક જ પાઉચની અંદર પોટેશિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર ત્રણેય તત્વો આવી જતા હોય છે. તો આનો જે તમારે સ્પ્રે કરવો હોય તો તમે સ્પ્રે પણ કરી શકો છો અને નીચે જમીનની અંદર પણ તમે આને આપી શકો છો. હવે એની જે ડેફિશિયન્સીઓ જે છે એ મેં તમને અગાઉ બધી બતાવી દીધી છે. હવે ખાસ કરી અને ખેડૂત મિત્રો નવી જે પ્રોડક્ટ વર્ડેસિયા અમેરિકા દ્વારા આપવામાં આવી છે એ છે તમે જોઈ શકો છો ઓર્થો કે. એટલે કે આ જે પોટાશ છે બરોબર છે, ઓર્થો કે આનો તમે ઉપયોગ કરી શકો છો. આનો જે ડોઝ છે એ પ્રતિ પંપ 40 ગ્રામ લેખે છે. ખાસ કરી અને આની જે ભલામણ છે એ છોડ જ્યારે પાક જ્યારે તૈયાર થઈ ગયો હોય એ સમયે છે. એટલે કે ટમેટા છે, મરચા છે, રીંગણા છે, સાથે જે આપણા રનિંગ પાક કહીએ તો એની અંદર ઘઉં છે, ચણા છે, ડુંગળી છે, મગફળી છે. આ બધા પાકની અંદર ખાસ કરી અને આને જ્યારે પાકનો જે છેલ્લો સ્ટેજ હોય એ સમયે આને આપણે સ્પ્રે કરવાની ભલામણ કરીએ છીએ. આના અંદર એક્ટિવ ફોર્મની અંદર જે પોટાશ છે
એ 49% રહેલો છે અને સાથે નાઇટ્રોજન જે છે એ 6% એક્ટિવ ફોર્મની અંદર રહેલો છે અને આના રિઝલ્ટ જે છે અદ્ભુત આવેલા છે. મેં પોતે પણ આના રિઝલ્ટ લીધા છે અને સારામાં સારા આના રિઝલ્ટ આપણને જોવા મળ્યા છે. હવે એ જ કંપનીની બીજી જે પ્રોડક્ટ છે એ છે સ્ટેરિક પી. આના અંદર એક્ટિવ ફોર્મની અંદર જે છે એ ફોસ્ફરસ રહેલો છે, સાથે નાઇટ્રોજન 12% છે અને 58% જે ફોસ્ફરસની માત્રા છે 58% છે, નાઇટ્રોજનની માત્રા જે છે 12% છે. કોઈ પણ પાકની અંદર ફ્લાવરિંગ સ્ટેજે જ્યારે આનો ઉપયોગ કરવામાં આવે તો આના જબરજસ્ત રિઝલ્ટ આપણે લીધેલા છે. ઓણની સાલ પણ સિંગની અંદર પણ આપણે આના સારા રિઝલ્ટ લીધેલા છે. ગઈ સાલ આપણે ચણાની અંદર પણ સારામાં સારા રિઝલ્ટ લીધેલા છે. એ સાથે આપણે મરચી અને રીંગણીની અંદર પણ સારામાં સારા રિઝલ્ટ આપણે આના લીધેલા છે. તો સ્ટેરિક પી જે વર્ડેસિયા અમેરિકા દ્વારા બનાવવામાં આવેલું છે અને આનો જે ડોઝ છે એ પ્રતિ પંપ 40 ગ્રામ લેખેનો આનો ડોઝ છે. તો એ પ્રમાણે તમારે આનો ઉપયોગ કરવાનો છે. હવે તમને વાત કરું કે આપણે નીચે જમીનની અંદર કેલ્શિયમ અને સલ્ફર બંને સાથે આપવું હોય તો આ તમે આનો ઉપયોગ કરી શકો છો કેલ્થિયોસનો. આની અંદર કેલ્શિયમ થાયોસલ્ફેટ જે એક્ટિવ ફોર્મની અંદર છે આનો તમે ઉપયોગ કરી શકો છો. આમાં જે કેલ્શિયમ છે 6% છે અને સલ્ફર જે છે 10% છે, એક્ટિવ ફોર્મની અંદર છે. અને આનો જે ડોઝ છે એ 1 એકરની અંદર 1 લીટરનો આનો જે ડોઝ છે એ રીતે તમારે પાણીની અંદર તમે જો આને આપી દો તો એક જ દવાની અંદર તમને કેલ્શિયમ અને સલ્ફર બંને સાથે છોડને મળી રહે. હવે એક જરૂરી ખાસ વાત કે જે આપણે ઘણા વિડીયોની અંદર ખેડૂત મિત્ર તમને બતાવી છે એ છે ક્રેક ઓફ સીએબી જે વર્ડેસિયા અમેરિકા દ્વારા બનાવવામાં આવેલું છે. ક્રેક ઓફ સીએબી તો આની ખાસિયત ખૂબ જ સરસ છે. હવે આમાં જે છે એ ખેડૂત મિત્ર કેલ્શિયમ, બોરોન આ બંને વસ્તુ તો છે જ અને મેં તમને અગાઉ કેલ્શિયમ અને બોરોન બંને અલગ અલગ પણ તમને બતાવી છે અને મેં તમને ચિલેટેડ ફોર્મની અંદર પણ આપણી પાસે જે કેલ્શિયમ બોરોન છે એ પણ તમે જોઈ શકો છો. આની અંદર ચિલેટેડ ફોર્મની અંદર કેલ્શિયમ અને બોરોન છે. તો આનો જે ડોઝ છે પંપે તમે વાપરી શકો છો 12 થી 15 ગ્રામ સુધી કેલ્શિયમ બોરોન. આજે ચિલેટેડ આવે છે, ઘણી બધી કંપનીઓના આવે છે, તો આનો પણ તમે ઉપયોગ કરી શકો. પણ ખેડૂત મિત્ર આપણે ખાસ જે વાત કરવાની છે એ છે ક્રેક ઓફ સીએબીની. તો ક્રેક ઓફ સીએબીની અંદર કેલ્શિયમ અને બોરોન તો છે જ, સાથે આની અંદર ઝાઇમ પણ છે. 20% એક્ટિવ ફોર્મની અંદર ઝાઇમ છે કે જેથી કરી અને છોડની અંદર સારામાં સારી ગ્રીનરી પણ સારી રહે, પ્લસ છોડનો જે વિકાસ એક ધારો શરૂ રહે, ફાલ જે આવે એ ફાલને ખરવા ન દે અને છોડને જે પીળાશ પડતી હોય કેલ્શિયમ અથવા બોરોનના હિસાબથી પાન ઉપર જે પીળાશ દેખાતી હોય તો એ પણ દૂર થઈ જાય. અને ઉત્પાદનની અંદર વાત કરીએ કે જો તમે ક્રેક ઓફ સીએબી અને સાથે ખેડૂત મિત્ર આપણે આ દવાની ઘણા વિડીયોની અંદર ભલામણ કરી છે એ છે ઓર્મી. તો ઓર્મી અને ક્રેક ઓફ સીએબી નો જો તમે તમારી મરચી હોય, રીંગણી હોય તો એના અંદર ખાસ કરી કે ટમેટી હોય એના અંદર જો તમે રેગ્યુલર 12 થી 15 દિવસ છે એક ધારો સ્પ્રે શરૂ રાખશો તો ઉત્પાદન જે છે જબરજસ્ત આવશે અને સાથે વાયરસ કે ફૂગ એ પણ નહીં આવવા દે. અને ઉત્પાદનની અંદર જો વાત કરીએ તો સારામાં સારી લાઇટ, સારામાં સારો કલર, સારામાં સારી સાઈઝ આ બધું જ તમને બનાવીને આપશે આ બે વસ્તુ. તો આ તમારે રેગ્યુલર વાપરવાની છે ક્રેક ઓફ સીએબી અને ઓર્મી. અને હવે છેલ્લી વાત કરીએ તો ચિલેટેડની અંદર મિક્સ માઇક્રોન્યુટન કે જેની અંદર ગુજરાત ગ્રેડ 1 નંબર છે, આનો પણ તમે પંપે 25 થી 30 ગ્રામ લેખે નાખી અને ઉપયોગ કરી શકો છો. તમામ પ્રકારના આની અંદર માઇક્રોન્યુટન્સ આવી જતા હોય છે અને આનું સારામાં સારું રિઝલ્ટ પણ જોવા મળતું હોય છે. તો ખેડૂત મિત્રો આજે મેં તમને મરચીની અંદર સૂક્ષ્મ તત્વોની ઉણપ અને એની પૂર્તિ માટે આપણે કઈ કઈ વસ્તુ અને કયા કયા સ્ટેજે કેવી રીતે આપણે વાપરી શકીએ એ તમામ માહિતી આ વિડીયોની અંદર આપી છે. આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે. તો આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો
અને જે ખેડૂત મિત્ર મરચી રીંગણીનું વાવેતર કરતા હોય એને આ વિડીયો ખાસ કરીને મોકલો, કારણ કે એ લોકોને આ બધા માઇક્રોન્યુટ્રન્સની વધારેમાં વધારે જરૂરિયાત રહેતી હોય છે. તો એ લોકો પણ આનો ઉપયોગ કરી શકે. અને વિશેષની અંદર આપણા વોટ્સએપ ગ્રુપ પણ શરૂ છે. તો વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટે અત્યારે જે તમને આ ડિસ્પ્લે ઉપર નંબર બતાય છે એના ઉપર તમે તમારું આખું નામ અને ગામનું નામ લખીને મોકલો, કે જેથી કરી અને અમે તમને ગ્રુપની અંદર જોડી શકીએ. અને છેલ્લે જાતા એક વાત કરી દઉં કે આપણી ચેનલમાં હજુ સુધી જો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, કે જેથી કરી અને સારામાં સારી કૃષિ માહિતી તાત્કાલિક તમારા સુધી પહોંચતી રહે. એ સાથે જ મને રજા આપશો. જય જવાન જય કિસાન.